સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ચૂકી છે ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા તમામ પક્ષોએ પોતાના ઉમેદવાર ઉતારવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો નર્મદા જિલ્લાની વાત કરીએ તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દેતા આજરોજ ભાજપ દ્વારા આપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ભાજપના જિલ્લા પંચાયતના 22 સીટના 21 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું અને એક સીટ કે જે વડિયા સીટ છે જેમાં ઉમેદવારોમાં વિવાદ થતા નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. એ જ રીતે તાલુકા પંચાયતની 102 સીટમાં 101 સીટ જાહેર કરાઈ છે જેમાં ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાના ગામ જૂના રાજમાં પણ વિવાદ થતા નામ જાહેર કરાયું નથી. તો જિલ્લાની એકમાત્ર નગરપાલિકા આવેલી છે કે જે રાજપીપળા શહેરમાં છે. રાજપીપળા નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 બેઠકો છે જે હજુ પણ જાહેર કરાઈ નથી કારણ કે 28 સીટમાં 104 કરતાં વધુ ઉમેદવારોએ દાવેદારી કરી છે. જિલ્લામાં આજના ફોર્મ ભરાયેલ આંકડા જોઈએ તો નાંદોદ તાલુકામાં 6 ફોર્મ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કુલ 12 ફોર્મ ભરાયા છે. જો કે આજે ડેડિયાપાડા, સાગબારા, ચીકદા, ગરુડેશ્વર અને તિલકવાડામાં પણ હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ટર્મમાં ભાજપ દ્વારા બિલકુલ નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે. માત્ર 2 સીટ પર રિપીટ કર્યા છે. ત્યારે જેમને અત્યાર સુધી 3 કે 4 ટર્મથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જીતતા આવ્યા છે જેઓ નિરાશ થયા છે ત્યારે હાલ કહી ગમ તો કહી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવો ચહેરો છે તમે પહેલી વાર ટિકિટ મળી છે આપને શું કહેશો? હું પહેલી વાર જ આવી છું અને મને ભારતીય જનતા પાર્ટીએ પસંદ કરી છે. એના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું. એમના માટે હું ખૂબ ખૂબ આભારી છું અને હવે અમે આગળ વિકાસના કામો ચાલુ કરીશું. ઘરે ઘરે જઈને જનસંપર્ક કરીશું. ઘરે ઘરે જઈને અમે જનસંપર્ક કરીશું. બેન, દર વખતે જેમ આ વખતે 50% મહિલાઓને સીટ આપી છે, મહિલા ઉમેદવારો પણ વધ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં, કેવો અહેસાસ? મને તો સારો એવો હવે અનુભવ થશે કારણ કે હું ફર્સ્ટ ટાઈમ જ ઊભી છું અને આ પાર્ટી અમને પહેલેથી જ એમાં હતા અમે લોકો એટલે ગમતી હતી. અહેસાસ એવો છે કે એક મિનિટ તમે નહીં બોલો. નામ તમારું? સુલોચના. મારું નામ સુલોચનાબેન દીપકભાઈ બારોટ. બેન, વાત કરીએ તો એક અપવાદ દુઃખ થઈ કે આપને ફરીથી ટિકિટ આપવામાં છે નર્મદા જિલ્લા. શું કહેશો? પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે તો હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. અને ગત સમયમાં અમે જિલ્લા પંચાયત લડેલા હતા, આરોગ્ય સમિતિની ચેરમેન હતી અને ખૂબ સારા કામગીરી અમારી ખૂબ સારી કામગીરી હતી. એ બદલ અમને ફરીવાર રિપીટ કરવામાં આવ્યા છે. એ બદલ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા સમયમાં જે વિકાસના કામો છે એમાં પણ આગળ અમે પ્રયત્ન કરીશું. ખાસ અમે શિક્ષણ અને આરોગ્ય પર ધ્યાન આપીશું. જિલ્લામાં શિક્ષણની સ્તર ખૂબ નીચું છે, મનસુખભાઈ પણ એવું કહી રહ્યા છે, આપ કેવી રીતે આગળ લઈ શકો? અમે પાયો મજબૂત થશે તો જ આગળ શિક્ષણ પણ વધશે. એટલે અમે ખાસ તો અમે પાયો મજબૂત કરવાની એ હરોળમાં છે. મતદારો સુધી કઈ એવી વાતો પહોંચાડશો જેથી લઈને તમને ફરીથી વિજેતા બનાવો? શિક્ષણ ફર્સ્ટ તો આપણે શિક્ષણની જ વાત કરીએ, શિક્ષણ અને આરોગ્ય. અને આજે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે તો ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે. એમાં 10 લાખનું આયુષ્માન કાર્ડ હોય એ ઘર ઘર સુધી સૌને આજે મળી રહ્યું છે. અને ખાસ શિક્ષણનું વાત કરવા જઈએ તો અમે લાઇબ્રેરીનું વિચારીએ છીએ કે દરેક પંચાયતમાં લાઇબ્રેરી હોવી જોઈએ અને જરૂરી પણ છે. અને આરોગ્ય તો આપણે દરેક ગામડામાં PSC CSC છે તો એ બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ. દીપક જગતાપ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.